की श्री सद्गुरु महाराज की श्री सुंदर सात की सर्व सुंदर सात ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी जम्बूर प्रकरण नंबर 8 चौपाई नंबर प्रथम आव्या छे। पुकार चले मेरे पियू जी, मैं तो निंदई में उलझाई, अब ढूंढे मेरा जीव रे सो सजन अब कीता पाइए। पुकार चले मेरे पियू जी, પ્રીતમજી આપણને બોલાવી રહ્યા છે। ખરા દિલથી તું મને એકવાર તો તું બોલા, હું 10 વાર હાજી હાજી કરીશ। મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન છે। પિયુજી આપણને બોલાવી રહ્યા છે, પણ મેં ઉલજી, મેં તો નિંદર મેં ઉલઝાઈ। નિંદરમાં ઉલઝાવું એટલે શું? શું કરવું સમજ ન પડી। એક સરસ ઉદાહરણ આપું તમને। આનું સરસ એક ઉદાહરણ યાદ આવી ગયું। આ ઉલઝાઈ, હું નિંદરની અંદર ઉલઝાઈ, એની અંદર સરસ ઉદાહરણ આવી ગયું। સાંભળજો। બાળક છે, માતા છે અને એનો પતિ છે। એક બાજુ બાળક બોલાવી રહ્યો છે, એક બાજુ પતિ બોલાવી રહ્યા છે। તો પત્ની છે એ જશે ક્યાં? બાળક પાસે જશે કે પતિ પાસે જશે? બોલાવી રહ્યા છે મીન્સ કાયમ માટે બોલાવી રહ્યા છે। સમજો હવે અહીંયા ઉદાહરણ બીજું તો શું આપી શકીએ? એક બાજુ માયા છે, એક બાજુ ધણી છે। તો કઈ બાજુ જઈશું આપણે? પતિ પાસે જઈશું કે બાળક પાસે જઈશું? તો 100 થી 90% લોકો કહેશે હું બાળક પાસે જઈશ, 90 થી 95% લોકો બાળક પાસે જઈશ। 5% લોકો હશે એ કહેશે હું પતિ પાસે જઈશ। આની અંદર ઉલઝાઈ છું અંદર। ધણી બોલાવી રહ્યા છે આપણને, પણ આપણે આની અંદર ઉલઝાય, માયાની અંદર ઉલઝી રહ્યા છે કે શું કરવું હવે? ધણી તો બોલાવી રહ્યા છે, આ બધું પલારીને બેઠી છું, હું કરું છું। એટલે ધણીની અવગણના કરીએ છીએ આપણે, એમના કોલને નિભાવતા નથી। અવગણના કરી મીન્સ એમને નિભાવતા નથી કે ધણી તો બોલાવે છે, જઈશું, હમણાં જવાય છે। આની અંદર ઉલझी रही છું। अब ढूंढू मेरा जीव रे सो सजन अब कीता पाई। બોલાવી રહ્યા છે, બોલાવી રહ્યા, અને આપણે જઈએ નહીં ત્યારે પ્રીતમ કહે છે બેસ, તારે તું તારી સાથે, તારા બાળક સાથે તું રહે, હું તો આ ચાલ્યો। અને હવે આપણે ખોરીએ છીએ કે મારા પતિ કઈ ગયા। હવે ખોરીએ છીએ કે મારા પતિ ગયા ક્યાં। સરસ ઉદાહરણ છે। અથવા આ એક ઉદાહરણ છે। બીજું કે કોનો પક્ષ લેશો? પતિનો પક્ષ લેશો કે બાળકનો પક્ષ લેશો? વિચારો તમે।
દુઃખ બંને બાજુ છે. પતિનો પક્ષ લેશો તો બાળકને દુઃખ થશે, બાળકનો પક્ષ લેશો તો પતિને દુઃખ થશે. પણ પક્ષ કોનો લેશો તમે? આની અંદર આ ઉલઝણ છે કે શું કરું. અહીંયા બધું પલારીને બેઠી છું, મારા બ્રહ્માંડ બનાવીને બેઠી છું, અને એક બાજુ મારો આતંકનો ધણી મને બોલાવી રહ્યો છે. જ્યાં સુધી શુદ્ધ ન હતી ત્યાં સુધી કહ્યું કે તું તો આ છે ને તે છે ને પેલો છે. નફટ, નાલાયક, કામી, દુતારો, લુચ્ચો, ઘણું બધું કહી દીધું તું વ્રજની અંદર કે તને ખબર નથી મારા ઘરે મારા પતિ છે, મારા સાસુ છે, મારા સસરા છે, એ જોશે તો શું કહેશે મને. આ જવાબ આપ્યા હતા આપણે. પણ જ્યારે પહેચાન થઈ તો એ બધા જ જવાબોને પર પાણી ફેરી વાળ્યું, બધું ત્યાં પડતું મૂકીને આવતા રહે. તો આ ઉલઝનની અંદર ન રહો, આ ઉલઝનની અંદર ન રહો. અબ ઢૂંઢું મેરે જીવ રે, અબ ઢૂંઢું મેરે જીવ રે, સો સજન અબ કિત પાઈએ. પ્રીતમ ક્યાં મળે? હવે આપણને પ્રીતમ મળે ક્યાં? એકવાર ગુમાવી દીધા પછી, વિશ્વાસ ગુમાવી દીધો પછી. તેમ છતાં પણ આપણા ધણી એટલા સમર્થ છે, એટલા દયાવાન છે, એટલા ગુણી છે, તો એ બધું જ ભૂલાવી દીધું. ચાલ, મારી અંગના છે ને, આશિક બનીને તેમ છતાં પણ બોલાય કરે છે કે ચાલતું. હવે આપણે નથી જતા, અવગણના કરીએ છીએ, છતાં પણ આપણને છોડીને જતા નથી કે તને લીધા વગર તો હું ન જો. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, ન્યામત પણ આપી રહ્યા છે. એટલે ચોપાઈનો મતલબ એક જ છે, આ નિંદ છોડો. જેટલી વહેલા છોડશો, નિંદ તો છોડવી જ પડશે. એ ક્યાં બીજી રીતે આજે ને કાલે નિંદ તો છોડવી જ પડશે. માયા છોડવી પડશે, અવશ્ય છોડવી પડશે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે અને આજે ને કાલે માયા તો છોડવી પડશે. છૂટકો જ નથી એ ક્યાં બીજી રીતે. કોઈ આપણને કહે અને આપણે કરીએ એના કરતા આપણને કહેતા પહેલા કરીએ તો બધાને કેટલો આનંદ આવે. આજ્ઞાકારી કહેવાય. એમ આપણે પણ બધું જાતે જ કરવાનું છે, માયા છોડવી પડશે, અવશ્ય છોડવી પડશે. કોઈ છૂટકો જ નથી આની અંદર. સુઈરે પીયू की बातों में कैसे कहूं, मोसो आए क्यों मिलाप, मेरे वास्ते माया मीने क्यों कर डार्या आप. સુંદર સાત ધનીજી મારા માટે આવેલા છે એમ કે હું મારા ધનીની વાતો કેવી રીતે કહું? મને માયામાંથી લેવા માટે આવ્યા છે. એકબીજા સાથે સુંદર સાત 6ઠા દિવસની વાત છે. એ સમયની વાત જુદી છે, અત્યારે પણ જુદી વાત છે. ધનીજી આપણને બોલાવી રહ્યા છે, નિયામત આપીને, અણસાર આપીને. અણસાર આપે છે ધનીજી, અવશ્ય આપે છે. જે અંદર ડૂબી છે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એને અવશ્ય અણસાર આપશે. તો આ બોલાવી રહ્યા છે, હવે તો તું આય.
मेरे वास्ते माया मीने, नहीं तो कोण आवे? मेरा अर्थ दिल मोमिन करीने कोण विराजमान थई जाय आ नासूतना वजूदनी अंदर? छतो पण विराजमान थया छे रूह माटे। जो रूह आवे तो हूँ केम न आવું? આપણા માટે માયાની અંદર તન પણ ધારણ કર્યું, ન જાગ્યા તો મેરા અર્શ દિલ મોમિન કહીને બધાની અંદર બિરાજમાન પણ થઈ ગયા। आए वतन से पीयू अपना, दिखाई के चले राह, राह पण बतावी दीधी। અહીંયાથી કોઈને જવાનો માર્ગ પણ નતો સૂચતો, એ રાહ આપણને બતાવી દીધી। પરમધામ ચડ ઉતર કરવાનો માર્ગ પણ બતાવી દીધો આપણને। चितवन में चालिए साथ जी, चितवन में चालिए। आ मार्ग पण आपने बतावी दीधो। आए वतन से पीयू अपना, दिखाई के चले राह, आधा गुण जो याद आवे तो तभी उड़े अरवा। आमाथी जो एक आधो लुओ पण जो याद आवी जाए, धनीनो एक आधो गुण पण आपने जो याद आवी जाए तो आ अरवा उड़ी जाए। जे कंईक छे आपणी पासे ए बधुं क्यों छे? दिलमां नथी, चित्तमां नथी, मगजनी अंदर छे। अने आना कारणे आपणे मळतुं नथी। अरवा उड़ती नथी, अंदर दर्द नथी थतुं। सरस उदाहरण आप्युं तुं, जो कोई सुंदर साथने याद होय तो। 10 દિવસનું જે બાળક હોય એની પર કેટલી પ્રીત હોય છે। અને જો એ કદાચ ન રહે આ સંસારની અંદર તો એના માટે કેટલું દર્દ થાય છે। 10 દિવસનું જો બોલતું પણ નથી થયું, અને આપણા જે સત છે, અખંડ છે, એના માટે આપણે કશું જ નથી કરતા। साहिब चले वतन को, कहे कहे बहुत तक बोला, साहेब चले वतन को, कहे कहे बहुत तक बोल, अनेक बोल कया, हवे वतन चल्या। तो कયું વતન છે? ક્યાં આગળ ચાલ્યા? છઠ્ઠા દિવસની અંદર સાહેબ ચાલે વતન કો, તો કયું વતન છે? આજે મહારાજનું વતન કયું છે? પરમધામ છે? તો ના। જાગીના બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજે પોતાનું વતન ક્યાં બતાવ્યું છે? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા। સાહેબ ચલે વતન કો, સમજ નથી। ત્રીજા દિવસની લીલાના એન્ડ અને ચોથા દિવસની શરૂઆતની સમજ નથી, ત્યારે આ ચોપે આવી ગઈ। હવે તો છઠ્ઠા દિવસની આ બધી આપણને સમજ પડી ગઈ, તો હવે એનો એ જ ચોપાઈનો અર્થ જુઓ। ધામ દરવાજે હું ધામની અંદર પેસી નથી શકતી, ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે। તો ધામ દરવાજો કયો? પરમધામનો દરવાજો નથી, ઇન્દ્રાવતીજીનું જે દિલ છે એ ધામ દરવાજો છે। તેઓ અંદર પ્રવેશ નથી કરી શકતા। એ વતનની વાત કરે છે, અને એ છઠ્ઠા દિવસનું વતન આ પણ છે કે મોમિનોનો દિલ ની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। છતો પણ આપણે એની સમજ નથી, એટલા માટે આપણે કહીએ છીએ કે ધનીજી ચાલ્યા ગયા।
તમારી પર તો મહેર વધારે છે, અમારી પર મહેર નથી. જો તમારી પર, એટલે કહેવાનો મતલબ બધા સુંદર સાથ આવું કે છે, રાજજી મહારાજની મહેર તમારી પર વધારે છે, અમારી પર નથી. રાજજી મહારાજ અંદર બેઠા બેઠા હસે છે. રાજજી મહારાજ આવો રૂહો પ્રત્યે અહીંયા આગળ આવીને આપણે આ બધું બોલી રહ્યા છે, એની પાછળનું કારણ કે અહીંયા આગળ વધઘટ જોઈ રહ્યા છે. એટલા માટે રાજજી મહારાજ માટે વધઘટ કશું નથી. એમના માટે બધી રૂહો એક સરખી છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. રાજજી મહારાજ શું કહે છે કે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. એમાં મારો શું વાંક છે? એને પહેચાન લીધા તો એને ન્યામત મળે છે. તમે નથી પહેચાની તો તમને ન્યામત નથી મળતી. બસ આટલો ફેર છે. આપણા દિલને પણ રાજજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. એની પહેચાન આપણે ન કરીએ, આપણને જે ન્યામત આપે છે એ લઈએ નહીં, માયાની અંદર મશગુલ થઈને ફરીએ, તો પછી અને તેમ છતાં પાછો ઓંખ આપણો તો ના જ હોય, ધનીનો ઓંખ હોય. ધનીએ તમારી પર મહેર વધારે કરી છે, અમારી પર નથી કરી. વાહ રે સૃષ્ટિ. આની અંદર શું જોવા મળે છે આપણને ખબર છે? બે વસ્તુ જોવા મળે છે. જે સુંદર સાથ ન સમજ્યા હોય અને બોલે એ વસ્તુ જુદી છે, અને સમજ્યા પછી બોલે તો આની અંદર બે વસ્તુ જોવા મળે છે. પહેલામાં પહેલી વસ્તુ એ જોવા મળે છે કે આપણી નબળાઈઓ છુપાવી રહ્યા છે આ કહીને. જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો નબળાઈઓ કશું નથી. આપણી ઇન્દ્રિયોના જે અવગુણ છે એ છુપાવી રહ્યા છે. બીજી રીતે કહીએ તો એવું ન માનશો કે આપણી ઇન્દ્રિયો પ્રબળ નથી. બધી જ ઇન્દ્રિયો પ્રબળ છે, પણ એના અવગુણ છુપાવી રહ્યા છે આવું કહીને. અને એટલા માટે કે ચેત સકોસો ચેતીઓ, હવે ચેતો. રાજજી મહારાજની મહેર બધા પર એક સરખી છે. કોણ કેટલી લે છે? જેમ સરસ ઉદાહરણ, કાતવા માટે બધાને રૂ પણ આપેલું છે, ચકલો પણ આપેલો છે, તકિયો પણ આપે છે, તકલી પણ આપે છે, બધું જ આપેલું છે. કોઈ એને બારીકીથી કાંતે છે, કોઈ એનો કપાસિયા પણ કાઢતું નથી, કોઈ કાંતે છે તો એને કાંતવા નથી દેતું. જો આ એ શું છે? આ બધું બધાને એક સરખું આપેલું છે. કોણ કેટલું કાતે છે જુઓ. કોઈ સરસ બારીકીથી કાતે છે ને બીજાને પણ કંતાવી રહ્યું છે, અને જે નથી કાપતું એ પાછા જુએ છે તો બેન તું તો સરસ કાતે છે, અમને તો આવું આવડતું નથી. પણ પ્રયત્ન કરો તો આવડે ને. આનો પ્રયત્ન કરો તો આવડે. નદીના કિનારે ઉભા છે, નદી પાર કરવી છે, બસ જોયા કરીએ છીએ કે ભાઈ નદીમાં પેલો જાય છે ને આવે છે, જાય છે ને આવે છે, તરીને જાય છે ને આવે છે. તમે જોયા કરો છો, પણ અંદર પડવું નથી. કોઈને એવું હશે કે મને ખભા પર બેસાડીને લઈ જાય. साहेब चले वतन को कहे कहे बहुत तक बोला, दिख दिख पढ़ो मेरे जीव को जिन देखा ना आंखों खोल. दिख दिख पढ़ो मेरे जीव को जिन देखा ना आंखों खोल. ધનીજી આયા વતન ચાલ્યા ગયા. વતન કયું છે? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. દિક દિક પડો ઇન આંખ કો. જે બાહ્યના ચક્ષુ ખોલીને રાખ્યા છે, અંદરના ચક્ષુ ખોલતા નથી. એ કે છે કે હવે તો ખોલો તમે. બાહ્ય ચક્ષુ ક્યાં સુધી ખુલ્લા રાખશો?
અંતર ધ્યાન થવા પ્રયત્ન કરો, અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો, અને એની અંદર જ આનંદ છે. સૂર્ય અનેક ભાત મોસો કહી, મોહે સાળથે સો પહેન રે, સો ભી કયા આંસુ આન કે, પણ મેં પલક ન ખોલે નૈન રે. હે મેરી બહેન, હે મેરી સૈયલ, જે વચન કયા છે, રોઈ રોઈને બધા વચન કયા છે મને. સો ભી કયા આંસુ આન કે, મને રો રો કર બધા વચન કહે છે, છતો પણ મારી આંખ ન ખુલી, છતો પણ મારી આંખ ન ખુલી. સુંદર સાથ આજ આપણને કહે, રાજજી મહારાજ આપણને બધી જ દેન આપી રહ્યા છે, આપણને બધું જ કહી રહ્યા છે. જે રીતે ઇન્દ્રાવતીજીને કહ્યું છે એ રીતે આપણને પણ રાજજી મહારાજ આપણને કહી રહ્યા છે. છતાં આપણે આંખો નથી ખોલતા અને દુઃખ છે. એવું ન કહેશો કે ઇન્દ્રાવતીજી પર મહેર કરી રાજજી મહારાજ, એવું કોઈ ન કહે. અવશ્ય મહેર કરી છે, એનો અર્થ એવો નથી કે આપણી પર મહેર નથી કરી. જે રીતે ઇન્દ્રાવતીજીના તનની અંદર રાજજી મહારાજ બિરાજમાન થઈ ગયા છે, મેરા અર્શ દિલ મોમિન કરીને, ઇન્દ્રાવતીજીની કશણી જુઓ, એમની રહેણી જુઓ, અને બિરાજમાન થઈ ગયા છે. આપણી રહેણી જુઓ, સમજો. હવે સુંદર સાથ થોડો સમજવા પ્રયત્ન કરો. ઇન્દ્રાવતીજીની એટલી કષ્ટની, એટલી રહેણી કર્યા બાદ રાજજી મહારાજ એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. એની સામે આપણી રહેણી જુઓ, આપણા વલણ જુઓ, આપણી દ્રષ્ટિ જુઓ, અને તેમ છતાં જો રાજજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો વિચારો. એટલે એવું ન વિચારતા કે એક સુંદર સાથ, એક બ્રહ્મ સૃષ્ટિની અંદર રાજજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, બીજાની અંદર નથી થયા, એવું ન વિચારતા. રાજજી મહારાજ બધાને એક સરખું સુખ આપે છે. એ સુખ આપણે કેટલું લઈએ છીએ એ આપણી પર છે. મને અનેક કહ્યું, રોઈ રોઈને કહી મને, પણ મેં મારી આંખો ન ખોલી. રાજજી મહારાજ આ નીંદ આપણને આપી રહ્યા છે, આપણે આંખો નથી ખોલતા. આપણે માયાની અંદર એટલા તડબોળ છે તો એની સમજ નથી પડતી. પહેલી ચોપાઈ, પુકાર ચલે મેરે પિયુજી. પુકાર કરી કરીને ચાલ્યા ગયા, પછી શું કરે? તો બી નિંદર મેં ઉલઝાઈ. અને આને કારણે આપણને નથી મળ્યું. આપણે નિંદમાં ઉલઝાઈ ગયેલા છે, માયાની અંદર આપણે ઉલઝાઈ ગયેલા છે, આની સમજ નથી પડતી. આંખા પાણી ભર કે હાથ પકડ કિયો સોર, આગ પરો મેરે જીવ કો જાકો, હજુ હું એહી મરોર. હાથ પકડે છે મારો, રોઈ રોઈને હાથ પકડે છે. હવે તો તું ચાલ, હવે તો તું ચાલ, તારા વગર હું રહી નથી શકતી, હવે તો તું ચાલ. અને આપણે ખાગડોની જેમ બેસી રહ્યા છે. આગ પડો મેરે જીવ કો. શું અહીંયા છે? શા માટે આપણે પડી રહ્યા છે? જે બ્રહ્માંડનો આપણને મોહ છે, જેના માટે આપણે અહીંયા પડી રહ્યા છે, સમય આવવા દો, 4 દિન કી ચાંદની થવા દો એમની, એ આપણને લાત મારશે. દુઃખ આપ્યા સિવાય કશું જ નથી. જે આનંદ છે, ક્ષણ ભરગુણ આનંદ માટે અખંડ આનંદ આપણે ખોઈ રહ્યા છીએ.
અને વારે ઘડીએ આ કે છે ચેત સકો સો ચેત્યો, અહીંયા આગળ ચેતવાનું કે છે આપણને અહીંયા આગળ ચેતવાનું કે છે, ચેત સકો સો ચેત્યો. જાકો અજુહુ પડી એહી મરોડ. કયો અહંકાર લઈને આપણે બેસી રહ્યા છીએ આગળ? શું શું અહીંયા છે એ લઈને બેસી રહ્યા છે? આ મારું 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 કરીને બેઠા છે, એ અહંકાર છે. મેં પણ લઈને બેઠી રહ્યા છે. આ મારું કુટુંબ છે, આ મારી ધંધો છે, આ મારું આ છે, મારું આ છે, મારું પ્રેમ છે, મારું ઘર છે, એ લઈને બેઠી રહ્યા છે. બીતક જુઓ, ઇન્દ્રાવતીએ પોતાનું મારું મારું શું કર્યું? તો ઇન્દ્રાવતીએ પોતાનું મારું મારું કર્યું હોય તો સુંદર સાથ મારા છે, બસ. એમના માટે કેટલો પ્રયત્ન કરે છે, ભંડારો કરવા માટે કેટલો પ્રયત્ન કરે, જોબ કરીને પૈસા ભેગા કરીને ભંડારો કરવા પ્રયત્ન કરે. અસામાજિક તત્વો ન કહેવાય, કારણ કે પરમધામની આત્મ છે. નહીં તો એમના લીધે જેલમાં જવું પડ્યું. ટેક્સ ન ચુકાયો તો ફાંસી પર ચડવા પણ તૈયાર થઈ ગયા સુંદર સાથ માટે. સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દીધી. જુઓ, જીવન ફક્ત એમણે જે પોતાનું જીવન વિતાવ્યું છે તો સુંદર સાથની સેવા માટે વિતાવ્યું છે. આપણે જીવન વિતાવી રહ્યા છીએ, થોડું કમ્પેરિઝન કરો. હવે ઇન્દ્રાવતીના જીવનની અંદર અને આપણા જીવનની અંદર થોડી કમ્પેરિઝન કરો. એમાંથી કંઈક લો. રાજ્ય મહારાજ કે છે એમાંથી કંઈક લો, કે આપણને ઇન્દ્રાવતીને જો મળે છે તો આપણને કેમ ન મળે? એના એક પગલી ચાલીએ તો. આમ તો સંસારની અંદર કોઈની કોપી કરવામાં તો આપણે પાછા પડતા નથી. કોઈની કોપી કરવાની અંદર પાછા નથી પડતા કે આ ગાડી લાવ્યા તો હું કેમ ન લાવું, આ ટીવી લાવ્યા તો હું કેમ ન લાવું, આ ફ્રીજ લાવ્યા તો હું કેમ ન લાવું, આને સરસ સાડી લાવી તો હું કેમ ન લાવું. આવી કોપીઓ કેમ કરો છો? એ તો કોપી કરો છો, માયાની બધી કોપી કરો છો. આ કોપી કેમ નથી કરતા? સુઈ રે અબ મેં કહા કરું. હવે હું શું કરું એમ કે છે. હવે હું શું કરું? આ સુઈ રે અબ મેં કહા કરું, મેરા હાલ હોસી વિદ કીના, વતન બેઠે સંયન મેં ક્યો કરું રોશન. અને આ રીતે હું ચાલીશ તો વતન જઈ અને મારું મુખ હું કેવી રીતે ઊંચું કરીને જોઈશ. વતન બેઠે સંયન મેં, વતન બેઠે સંયન મેં ક્યો કરું રોશન. કેવી રીતે હું જોઈશ? હું મારી શું વાત કરીશ એમ. રાજી મહારાજ બધાને વન બાય વન પૂછે, તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું? શું જવાબ આપશો તે સમયે? તે ઘડી એવું કહેજો કે રાજી મહારાજ તમે અમને જોવા મોકલ્યા હતા, અમે તો જોવા જતા રહેતા, તમારી વાતો સાંભળે અમે જોવા જતા રહેતા. રજા આવે એટલે આજે રજા છે એટલે જોવા ચલો બહાર ફરવા જઈએ. અવશ્ય જાઓ, અવશ્ય જાઓ, પણ પરમધામના કોલ છે એને નિભાવો.
પરમધામના કોલ છે એને નિભાવો. એક દિલી લાવવા પ્રયત્ન કરો. મારફત મળી છે તો મારફત દ્વારા વાહિદત લાવવાનો પ્રયત્ન કરો, અને વાહિદત આવશે તો ખિલવત અવશ્ય આવશે. છૂટકો જ નથી. ને વાહિદત આવતી નથી. કેમ? હકીકતની અંદર બેઠા છે એટલા માટે. વેર વિખેર થઈ ગયા છે આપણે. अब सुनो रे तुम सैया कहूं सो बीतक बात. अब सुनो रे सैया कहूं सो बीतक बात. पानी तो पीऊ जी ले चले पण तलफी मछली न्यात. પાણી તો પીવુજી લે ચલે. હવે માછલી જેમ તડપે માછલી જે છે, જલબીન માછલી કેવી તડપ છે, એમ જે ન્યામત મળતી હતી એ ન્યામત લઈ તેને ચાલી ગયા પીવું. હવે અહીંયા તડપવાનું જ બાકી રહ્યું છે. હવે મને આ કોણ કહેશે? આ વાણી કોણ સમજાવશે? આની શુદ્ધ કોણ આપશે? ચોથા દિવસની શરૂઆતની અંદર છતો પણ રાજી મહારાજે છઠ્ઠા દિવસ અંદર એટલી મહેર કરી છે આપણી ઉપર. વાણીની અંદર બિરાજ્યા, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા છે. છતો પણ આપણે જાગૃત નથી થતા તો બીજા સુંદર 7 સ્વારા આપણને જગાવી રહ્યા છે. જો રાજ્ય મહારાજ આપણને જગાવવા માટે શું શું કરી રહ્યા છે? જુઓ, આપણે શું કરીએ છીએ. ઠેર ઠેર સત્સંગ ચાલુ કરી દીધા રાજ્ય મહારાજ. મારી રૂહ જાગે કેમ નહીં? આટલું બધું હું આપી રહ્યો છું અને મારી રૂહ જાગતી કેમ નથી? હવે તો ઢંઢોળવાના જ બાકી રહ્યા છે. અને અહીંયા નહીં જાગીએ તો જે માવજીભાઈને જેવો લાફો પડે તેવો લાફો આપણને પડશે. ત્યારે જાગૃતિ થઈશું. રાજ્ય મહારાજ આ નથી આપવાના, પણ એ લાફો કયો પડશે? માયાનો લાફો પડશે. ત્યારે રાજ્યને યાદ કરીશું કે આના કરતો કે આટલું બધું મેં મારું જીવન આની અંદર વેઠવી કર્યું, એના કરતા જો મારા ધની પ્રત્યે, જો મારા ધની સાથે આટલી જ પ્રેમથી જો મેં જોડે વાત કરી હોત તો અત્યારે હું રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈ ગયો. જે મહેનત આપણે માયાની અંદર કરી રહ્યા છીએ, એટલી જ મહેનત, એટલી જ નિષ્ઠાથી, એટલા જ પ્રેમથી મહેનત કરો રાજ્ય મહારાજના ચરણોમાં જવા માટે. એટલી જ મહેનત ને એટલો જ પ્રેમ સુંદર સાથની અંદર બતાવો. જુઓ જીવન, પછી જીવન જીવવાની મજા જુઓ. આમાંથી કંઈક લો, કંઈક અનુકરણ કરો. નહીં તો તડપ્યા સિવાય બીજું કશો જ વારો નથી આવવાનો. કર કર સોર જો વલ્લભા फिर जो आप वतन चले जो मेरे देखते कह कह अनेक वचन કહી ગયા અને ચાલ્યા પણ ગયા. ચલે જો મેરે દેખતે, ચલે જો મેરે દેખતે. આપણને આ બધી નીંદ મળે છે, આપણને એનો અહેસાસ પણ રાજ્ય મહારાજ કરાવે છે. છઠ્ઠા દિવસની વાત આપણને એનો અહેસાસ પણ કરાવે છે. અને આ નીંદ ચાલી જાય તો જે તમને અહેસાસ થતો હતો, જે તમને પહેલા મળતું હતું અત્યારે નથી મળી રહ્યું, એની પાછળનું કારણ શું છે? શું એવું આપણે કર્યું કે એ નેમત આવતી બંધ થઈ ગઈ? વિચારો, જાતે વિચારો. ચલે જો મેરે દેખતે કહે કે અનેક વચન. આપણને બધું જ આપણને નીંદ આપતા હતા, બધું જ સમજાવી રહ્યા હતા.
અને ન્યામત ચાલી જાય તો આપણી પાસેથી દુલ્હા મેરે ચલ ગયા मेरी वाले न जुबायो पल पल वचन पीऊ के मोहे लगे कटारी जो હવે મારા ધણી ચાલ્યા ગયા હવે મને બધું યાદ આવે છે ધણીજીએ મને જે નિયામત આપી છે છઠ્ઠા દિવસની ધણીજીએ મને જે નિયામત આપતા એ બધી જ નિયામત મને યાદ આવે છે ને કટારીના જેવા ઘા લાગે છે આનું એક સરસ ઉદાહરણ આપું પતિ ને પત્ની છે સંજોગો વસાત બંનેની અંદર અણબનાવ બને છે પતિ સમજાવે છે કે આ વાત આમ નથી આ વાત આમ છે પત્ની સમજતી નથી બસ એનો કક્કો લઈને બેસી રહી છે હું જ સાચી એમ છેવટે બંને જુદા પડી જાય છે પતિ તો એને વારે ઘડી કે કરે છે પછી કે તને જે યોગ્ય લાગે એ કર મેં તો મારું કહી દીધું કે ભાઈ આ વસ્તુ આમની આમ છે એના મેહપણાની અંદર પતિના પત્નીના મેહપણાની અંદર એ જુદા થઈ જાય છે જુદા થયા પછી 3 કે 4 મહિના પછી એ પત્નીને અહેસાસ થાય છે કે મારો પતિ મને કેટલો પ્રેમથી રાખતો હતો બધા શબ્દો યાદ આવે એ બધું જીવન જીવ્યા હોય બધું જ યાદ આવે આ બધી જ નિયામત યાદ આવે એમ આપણને જે બધી નિયામત મળી છે જેનો અહેસાસ મળ્યો છે એ અહેસાસ બધો જ યાદ આવે એ મારા ધણી મને આ આપતા હતા આ આપતા હતા મને આની અંદર હું મશગુલ હતો આની અંદર મશગુલ હતો આટલો સમય રાજી મહારાજ સાથે હું બેસીને વાત કરતી હતી સદા આનંદમાં રહેતી હતી પ્રફુલ્લિત રહેતી હતી બધું ચાલ્યું ગયું એની પાછળનું કારણ આપણે પોતે જ છે બીજું કોઈ નથી पल पल वचन पीऊ के माहे लगा कटारी जो आग पड़ो तीन देशड़े आग पड़ो तीन देशड़े जित पीऊ की नहीं पहचान आग પડો तीन દેશડે અહીંયા तीन દેશડે કહ્યું છે એ દેશને યાદ પડો એ ભૂમિને આગ પડો કઈ ભૂમિ વિચારો હવે કઈ ભૂમિ તો જે ભૂમિની અંદર આપણે જોવા આવ્યા છે એ આ માયા જોવા આવ્યા છે એ ભૂમિની વાત નથી કરતા આ વજૂદ તન ધારણ કર્યું છે એ ભૂમિની વાત કરે છે આ વજૂદ છે વજૂદને કહે છે આગ પડો કે ધણીની પહેચાન તું ન કરી શકી आग पड़ो तीन देशड़े जित पीऊ की नहीं पहचान વજૂદને કહે છે પીયુની પહેચાન ન કરી શકી માયાની અંદર પહેચાન કરવાની હોય તો આ મારું છે આ મારું છે અને એના માટે તો લડવા તૈયાર થઈ જાય મારું ગતું લીધું મારું લઈ લીધું વિચારો એ પહેચાન કેવી થાય છે આપણને મારો જમીનનો ટુકડો લઈ લીધો આ મારી જમીન છે કોઈ તમારું બાળક લઈ જતું હોય એના જેવું જ હોય એને લઈ જતું હોય તો ભૂલમો તો તમે શું કેવા લડો તો એ પહેચાન થાય છે માયાની પહેચાન થાય છે તો આ પહેચાન કેમ નથી અને એટલા માટે કે છે કે આ જ પડો અને એ પહેચાન કરાવવા માટે આપણને કશું નથી આપતા માયાની પહેચાન કરાવવા માટે કશું નથી આપતા
અને આ પહેચાન કરાવવા માટે, આત્માની પહેચાન કરાવવા માટે આપણને આ બધી નિયામત આપી છે, છતાં પણ આપણે પહેચાનતા નથી. આનું દુઃખ છે. એટલે આગ પડો ઇન દેહડે, आग आग पड़ोती न देसड़े, जिन पीऊ की नहीं पहचान, तो भी सुध माहे न भई, जो हुई एती हान. છતો પણ આ બધી સુધ ન પડી. આટલું બધું માથાની અંદર વાગ્યું, તેમ છતો પણ સુધ ન પડી. આપણને ધની ચાલ્યા ગયા, માથામાં આ બધું વાગ્યું, છતો પણ આની સુધ ન પડી. આના માટે શું કહે ખબર છે? સરસ, અકર્મીના પડ્યા કાણા. અકર્મીના પડ્યા કેવા હોય? કાણા જ હોય. જે કઈક નીંદ આપે કશું ના રહે, બધું જતું જ રહે. આપણે એવા છીએ, અકર્મી જેવા છે. આપણે બધા આવા છે, અકર્મીના પડ્યા જેવા છે. અને આ બધું ચાલ્યા ગયા પછી આપણે આને, આ વજૂદને આપણે ફટકારવાનો શું અર્થ? નીંદ આપણી જાતે ગુમાવી છે, અને પછી વજૂદને ફટકારવો એ અમારો શું વાંક છે? તમે જે બતાવ્યું અમે ગ્રહણ કર્યું, લીધું, પકડી લીધું. જો તમે પ્રકાશની અંદર શું કે છે, ઇન્દ્રિયોને ફટકારે છે, ત્યારે એમાં અમારો શું વાંક છે? જો જીવ જાગૃત ના હોય તો અમે શું કરીએ? અમે જે તમે જે બતાવો છો અમે લઈએ છીએ. ઇન્દ્રિયોનો આમાં વાંક નથી. ઇન્દ્રિયો પ્રબળ છે એવું ના કહેશો, ઇન્દ્રિયો અવશ્ય પ્રબળ છે, પણ જે બતાવે છે એને ગ્રહણ કરે છે. એ જ ઇન્દ્રિયો જે આપણે બતાવીએ છીએ એ જ ગ્રહણ કરે છે. તો ઇન્દ્રિયોને ફટકારવાથી કશું નહીં થાય. શા માટે એમને ફટકારવી? દ્રષ્ટિ ફેરવી કાઢો. જે સંચાલન થાય છે, સંચાલક જે છે, સંચાલકને બદલી કાઢો ને. એક એક્ઝામ્પલ આપું છું, સરસ એક્ઝામ્પલ. સ્કૂલની અંદર પ્રિન્સિપાલ બરોબર ન હોય, સંચાલક સ્કૂલની અંદર કરતા બરોબર ન હોય તો શું કરે? કે ભાઈ આ સ્કૂલનો પ્રિન્સિપાલ બરોબર નથી, આને બદલી કાઢવો જોઈએ, મેનેજમેન્ટ કરવા માટે. સ્કૂલ નથી બદલતા. સાંભળજો, ગામડાની અંદર સ્કૂલ હોય અને રિઝલ્ટ બરોબર ના આવે તો શું કે ભાઈ પ્રિન્સિપાલ બરોબર નથી, ચલો પ્રિન્સિપાલને બદલી કાઢો. સ્કૂલ બદલો છો કે ભાઈ આ સ્કૂલ બરોબર નથી, ચલો નવી બીજી સ્કૂલ બનાવી દઈએ, એવું કરો છો? ના, એનું સંચાલન કરે છે, સંચાલકને બદલે છે. એમ આપણને જો રિઝલ્ટ ન મળતું હોય તો સંચાલકને બદલો ને. કોઈ ના પાડે છે તો સંચાલક છે કોણ? તો અત્યારે જે સંચાલન કરી રહ્યા છે એ સંચાલન કોણ કરી રહ્યું છે? મગજ કરી રહ્યું છે. આનું સંચાલક કોણ કરી રહ્યું છે? મગજ કરી રહ્યું છે, સંચાલક. હવે એને બદલી કાઢો તો કોને સોંપશો? હૃદયને સોંપી દો અને પછી જુઓ. દિલ અને દિમાગ બે સંચાલક છે. દિમાગ સંચાલન કરી રહ્યું છે તો આ પરિસ્થિતિ આવે. હવે એકવાર તો સોંપીને જુઓ, તમે દિલને એકવાર સોંપીને તો જુઓ, પ્રયત્ન કરો ને. નહીં તો શું અર્થ એનો? કાટ જીવ ટુકડે કરું, માહે ભરું મરચી મિરચ લો ના, એ દર્દ પિયા ઇન બાત કા, અબ એ મિટે કોણ. કે આ બધું કરું, મારા જીવને કાપી કાઢું ને અંદર મિર્ચી ભરું ને મીઠું નાખું, આ કરું તે કરું, અને એ જે દર્દ આવે, એ દર્દ પિયા ઇન બાત કા, કે એ જે દર્દ આવે, એવું દર્દ મને અત્યારે થઈ રહ્યું છે. મારા પ્રીતમ ચલા ગયા.
અને આને કોણ મિટાવશે? આ દર્દને કોણ મિટાવશે? आग लगी झाल उठिया जीवड़ा जरे रे माहे तलप तलप में तलपू पण ठंडक न दारू काहे क्यों जाऊं कोने पूछूं શું કરું આને મિટાવવા માટે હું શું કરું? આ દર્દનો ઉપાય દવા શું છે? જેમ હમણાં થોડા સમય પહેલા જ કોરોના આવ્યો હતો, એની દવા નથી તો જે બીમાર થતા હતા શું કરતા હતા? જુઓ તમે શું કરે, કોને કે? પણ એ આવ્યો એની પાછળનું કારણ શું છે એ વિચાર્યું કોઈ કે ભાઈ કોરોના આવ્યો તો તને કોણે નોતર્યો તો કે તું બહાર ફરવા જા? કહેવાનો મતલબ કે તને કોણે કહ્યું તું બહાર ફરવા જા? તો લઈને આવ્યો તો ભોગવ. અંદર મજા અને બહાર સજા કે છે બાહ્યના ચક્ષુ બંધ કરો ને અંદરના ચક્ષુ ખોલો તો મજા છે, આનંદ છે. બાહ્ય ચક્ષુથી ચાલશો તો સજા સિવાય બીજું કશું જ નથી, દુઃખ સિવાય બીજું કશું જ નથી. જો મજા લેવી હોય, જીવનનો આનંદ જો લેવો હોય તો અંદર ઉતરો, અંદરના ચક્ષુ ખોલો. બાહ્ય ચક્ષુથી દુઃખ સિવાય કશું જ નથી. आग लगी झाड़ उठिया जीवरा जले रे माहे तलप तलप में तलपू पण ठंडक न दारू काहे. હવે શું અર્થ? ચાલી ગયા પછી આ બધું કરવાનો શું અર્થ? એમ છઠ્ઠા દિવસની અંદર આ સમય આપણને મળ્યો છે એને ગુમાવો નહીં, કહેવાનો મતલબ. નહીં તો પછી પસ્તાવા સિવાય બીજું કશું જ નથી. કે ભાઈ તને આપ્યું તું, આવીને એમ બોલાવા પણ આવી હતી, તું ન હોવ તો શું કરવું? કેટલી રાહ જોઈને, 400 વર્ષની રાહ જોઈને બેઠા છે, હજુ કેટલી રાહ જોઈએ? કહેવત છે ને, દૂધનો દાજો છાસ ફૂકી ફૂકીને પીવે. આ વારો આવ્યો છે. दुल्हन सो में जो मैं करी ऐसी करे न दूजा कोई विलख विलख पीऊजी चले पण में मुंदी आंखा धोई. કે મેં મારા પતિ સાથેનો જે વ્યવહાર કર્યો છે, મેં મારા પતિ સાથેનો જે વ્યવહાર કર્યો છે એ જુઓ કે આવું કોઈ ન કરે. મારા પતિ સાથેનો જે વ્યવહાર કર્યો છે એ આવું કોઈ ન કરે, એવો વ્યવહાર મેં કરેલો છે. વિલખ વિલખ પીવુજી ચલે, સમજાઈ સમજાઈને રોઈ રોઈને ચાલી ગયા, દર્દ પ્રગટ કરીને ચલી ગયા. શું કરે? તું ના હો તો હું શું કરું? પણ મેં મુંદી આંખો ધોઈ, તેમ છતો પણ મારી બંને આંખો બંધ રહી. મહત્વની વસ્તુ આ છે કે ચાલા ગયા ને મેં આંખ ખોલીને ન જોયું, મારી બંને આંખો બંધ રહી. બંને આંખો કઈ? આ બે આંખ છે, એ બે આંખ નહીં, એક બહારની આંખ અને એક અંદરની આંખ, એ બંને આંખ પથ્થર દિલ થઈને બેસી ગઈ, પથ્થર દિલ થઈને બેસી રહી. કહેવાનો મતલબ હૃદયની આંખો પણ ન ખોલી અને બાહ્ય ચક્ષુ પણ ન ખોલ્યા.
अब क्या करूंगी मैं बातड़ी, सामी क्यों उठाऊंगी मोह, मेरे हाथ ऐसी बई खलड़ी उतारू सिरा नाह। હવે શું કરું એમ કે છે. ચાલા ગયા પછી ખલડી ઉતારું ને આ ઉતારું ને તે ઉતારું, પશ્ચાતાપ કર્યા સિવાય બીજું કશું નથી. જેમ આપણે ખોટું કાર્ય કર્યું હોઈએ, આપણા પતિ સાથે ખોટું કાર્ય કર્યું હોય તો પછી આંખ ઉઠાવીને આપણે જોઈ શકીએ છીએ, અને સાચા હૈયે તો એક આ મોટો પ્રશ્ન છે. જો अब क्या करूंगी मैं बातड़ी, सामी क्यों उठाऊंगी मुंह, પરમધામમાં હું જાગૃત થઈશ તો એમની સામે કેવી રીતે હું જોઈ શકીશ. આપણો વ્યવહાર ખોટો હોય, છૂટાછેડા લીધા હોય અને સામે મળે ત્યારે કેવી રીતે જુઓ તમે? ચલો છૂટાછેડા નથી લીધા, તમારા વ્યવહારથી તમે જતા રહ્યા છો પિયર, અને કંઈક મળી જાય ત્યારે હિંમત થાય એમની સામે જોવાની? શું વાત કરો, કયા મુંહથી વાત કરો? એમ આપણા કર્મો જે છે, આપણા કર્મો કયા કયા ધનીજી બોલાવાય ને આપણે જતા નથી, એ કર્મો છે, બીજા કર્મો નહીં. આ કર્મકાંડના કર્મો ન, આ બ્રહ્માંડના કર્મોની વાત ન કરો. જે આપણા કર્મ કર્યા છે, જે ધણીજી સાથે આપણો જે વ્યવહાર કર્યો છે, એ કર્મની વાત છે. 14 લોકના કર્મ આપણને લાગુ નથી પડતા. ધનીજી સાથેનો જે વ્યવહાર કર્યો છે એ આપણા કર્મ છે. એ કર્મને કારણે પરમધામની અંદર જ્યારે જાગૃત થઈશું ત્યારે મુંહ કેવી રીતે ઉઠાવીને જોઈશું. કાટું તન તલવાર સો ભૂખ કરું હળિયા તોર, ખીલડી ઉતારું પહેલે ઉલટી જીવ કાઢ્યો જોર. અને પછી આ બધા પશ્ચાતાપ આપણને બતાવે છે, હું આ રીતે મારું જીવન સમાપ્ત કરી દઉં, આ રીતે જીવન સમાપ્ત કરી દઉં, આ રીતે જીવન સમાપ્ત કરી દઉં. તેમ છતાં પણ જે મેં કર્યું છે એ ભૂસાવાનું નથી. જે મેં કંઈક કર્યું છે એ ભૂસાવાનું નથી. હવે કે છે હું મારું જીવન આ રીતે સમાપ્ત કરું. કેમ કે છે સમાપ્ત કરવાની પાછળનું કારણ શું છે? કે એ ધનીજી ચાલી ગયા, એનો વિરહ એટલો ઉત્પન્ન થયો કે વિરહ મીન્સ પેલો વિરહ નથી કે જે ચાલી ગયા, જે મને નીંદ આપવાની હતી એ નીંદ મને ન મળી, મેં ન લીધી, એને કારણે કે મારા વલણને કારણે હું આ બધું કરી રહી છું. એનું દુઃખ છે મને કે મેં આવું કર્યું મારા ધની સાથે. એ પશ્ચાતાપનો વિરહ છે. આ જે પશ્ચાતાપ છે, અને આ પશ્ચાતાપ હું કેવી રીતે કરું? તો મારું આ જીવન સમાપ્ત કરી દો, આ રીતે કરું ને પેલું રીતે કરું ને તલવારથી મારા કકડા કરી નાખું ને આમ છે, એ રીતે જીવને બહાર કાઢું. તો ભાઈ પહેલી આપણને સમજ ન પડી, પાછળથી આ કરું એના કરતો જેનું સંચાલન આપ્યું છે, સંચાલન બદલી કાઢો ને. એ બદલવા તૈયાર કેમ નથી આપણે? અને આ બધું કરવા તૈયાર થયા છીએ, તેમ છતાં આપણે સંચાલક બદલતા નથી. મહત્વની વસ્તુ આ છે. છઠ્ઠા દિવસની અંદર આપણને આ બધી જ શુદ્ધ છે કે આપણે જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે. ધનીજીની આપણી મહેર, ધનીજી પર આપણી મહેર નથી. ધની આપણી પર મહેર નથી કરતા. ધની તો આપણી પર મહેર કરે છે, આપણે એને લઈ નથી શકતા. તો કેમ નથી લઈ શકતા? સંચાલક બદલી કાઢો, મહેર ઓટોમેટિક આવી જશે. બધી જ મહેર લેવાની શરૂ થઈ જશે. સાહેબ આપણને ભણાવતા હોય અને આપણે ન લેતા હોઈએ તો
तलवार भाले कटारियां मोहे काट करी टुक टुक, मेरे अंग हुए मेरे दुश्मना, जीव करे मीने फूक कूक। શું કે મારો આ મારું જીવ છે એ જ મારો દુશ્મન થઈને બેઠો છે. મારા ધણી મને ન મળે એની પાછળનું કારણ શું છે કે આ મારું તન છે, મારો જીવ છે, એ જ મારું દુશ્મન થઈને બેઠેલો છે. આ જ કારણ છે મારા પ્રિય ન મળે. તો પછી એ પણ હવે આપણને એ સમયે સમજ નહોતી, પણ છઠ્ઠા દિવસની અંદર આ તો સમજ આપણને પડી ગઈ છે. એનો ઉપાયની પણ આપણને સમજ પડી છે કે ભાઈ આમાંથી નીકળવું કેવી રીતે. તો એ ઉપાય પણ આપણને સમજ પડી ગઈ છે, પણ તેમ છતાં આપણે એ કરતા નથી. તો પછી આપણી ધનીજી સાથેની પહેચાન કેવી? શું સમજ્યા ધનીજીને? આપણા આત્મના ધણી છે. તો આત્મના ધણી હોય તો એમને વરો ને, વરતા કેમ નથી આપણે? धाम धनी पहचान के सीधी बात न करी सन्मुख, कबू दिल धनी का मैं न रखा, अब क्या सहूंगी ए दुख. धाम धनी पहचान के, धाम धनी ની આપણને પહેચાન થઈ ગઈ, સીધી વાત ન કરી સન્મુખ. કોણે? આપણે ધનીની પહેચાન થઈ ગઈ, ધનીજી આપણને ન્યામત આપે છે, એ ન્યામત આપણે નથી લઈ રહેતા. તો શું કે સીધી વાત નથી કરતી હું એમની સાથે. કારણ આનું તો સરસ ઉદાહરણ છે, મારાથી ન અપાય, છોડો આનું. સરસ ઉદાહરણ છે. કારણ કે આપણી દ્રષ્ટિ બીજે છે, એટલા માટે. પતિ પત્ની એકબીજાને, પતિ છે પત્નીને સમજાવતા હોય, પણ પત્નીની દ્રષ્ટિ બીજે હોય તો પતિની વાત માને? समझे? धाम धनी पहचान के सीधी बात न करी सन्मुख, सीधी बात न करी. कारण શું કે આપણી દ્રષ્ટિ બીજે હતી એટલા માટે સીધી વાત ન કરી. અને જો દ્રષ્ટિ એક જ ધની પ્રત્યે દ્રષ્ટિ હોત આપણી, તો સીધી વાત કરત કે ન કરત? કબૂ દિલ ધની કા મેં ન રખા, કબૂ દિલ ધની કા મેં ન રખા. એમની વાતને હું માની જ નહીં, સ્વીકારી જ નહીં. જે કહ્યું હોત, ધનીએ કહ્યું હોત એ પ્રમાણે હું ચાલી હોત તો એમના ચરણોની અંદર હું જાગૃત થઈ ગયો હોત. રાજ્ય મહારાજ પુકાર પુકાર કરીને કહે છે, ચેત સકો સો ચેતિયો, તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. પર આત્મની અંદર જાગૃત થવા માટેનો માર્ગ આપણને બતાવી રહ્યા છે. પણ એ જો માર્ગ કબુ દિલ ન ધનિકા મેં દેખ્યા, કબુ દિલ ધનિકા મેં ન રખા. ધની દિલ ન રાખ્યું મીન્સ એમની વાતને મેં સ્વીકારી નહીં. એમની વાતને મેં સ્વીકારી નહીં. જો સ્વીકારી હોત તો અબ ક્યાં સહુંગી એ દુઃખ. હવે આ દુઃખને હું કેવી રીતે સહન કરીશ? હવે એ દુઃખને હું કેવી રીતે સહન કરીશ? दर्द मीठा मेरे पीयू का, ये जो आग दही मुझे तब, अति सुख पाया मैं इनमें, सो मैं छोड़ ना सको अब. અને જે પતિએ જે મને વિરહ આપ્યો, જે દર્દ આપ્યું, જે વિરહ આપ્યો, એ વિરહ મને બહુ જ પ્રિય લાગ્યો. જે 9 વર્ષનો જે વિરહ હતો,
9 વર્ષનો જે વિરહ હતો 1703 થી 1712 સુધીનો જે વિરહ હતો, ખાસ એ પણ આપણને મળી જાય. રોજ ધનીને યાદ કરે, મારા ધની. છતાં પણ એમણે એમની નિષ્ઠા ન ખોલી. વિશ્વાસ, ધની મને એક દિવસ અવશ્ય બોલાવશે. ત્યાં આગળ મેહપણું આવી ગયું હતું. ત્રણ જગ્યાએ મેહપણું આવી ગયું હતું. બીતકની અંદર વાત છે, આ પ્રસંગ છે, બીતકનો પ્રસંગ છે. ત્રણ જગ્યાએ મેહપણું આવી ગયું. એને મેહપણું તમે કહી શકો તો કે એકબીજી રીતે તમે કહો તો કહી શકાય. ને કરે જે વિશ્વાસ હતો, ધનીજીને વિશ્વાસ હતો કે ઇન્દ્રાવતીજી આવું નહીં કરે, એવો વિશ્વાસ હતો. એને તો સમજ છે, જેને નથી સમજ એને સાચવવા દે. ધનીજી એટલા માટે કામ કરે. વાલબાઈની વાત માની એની પાસે, કે એને વિશ્વાસ હતો એટલા માટે એમની વાત માની. પણ ઇન્દ્રાવતીજીને તો વિશ્વાસ હતો ને, એમની વાત ન માની. એમના એટલા માટે પ્રણામ ન સ્વીકાર્યા. પણ એનો અર્થ કેવો થયો? હવે તો તમે મને બોલાવશો ત્યારે હું આવીશ. તમે મને જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ. પ્રાણ લઈને નીકળ્યા. પોતાના દિલની અંદર આ રાખીને નીકળ્યા. એ જ સમયે ધનીજીએ પણ શું કર્યું કે વાલભાઈ, તું જે કહી રહી છું ને, હવે તું બોલાવીને લાવ ત્યારે જ હું મળું. હવે તું બોલાવીને લાવ ત્યારે જ હું મળું, એ વગર હું ન મળું. અને જુઓ અંત સમયે 1712 ની અંદર જુઓ તમે, એ જ વાલબાઈ બોલાવા જાય છે. दर्द मीठा मेरे पीहू का, ये जो आग दई मुझे तब अति सुख पाया मैं इनमें, सो मैं छोड़ ना सको अब. અને એ જે વિરહનું જે દુઃખ છે, અને એ દુઃખ થયું મને, અને એની અંદર જે મને આનંદ આવ્યો મારા ધનીનો, અતિ સુખ પાયા મેં ઇનમેં, અતિ સુખ પાયા મેં ઇનમેં. એ દુઃખની અંદર તો હું રોજ એને યાદ કરતી, મારો ધની મને ક્યારે બોલાવે. અને હવે જયારે મળ્યા ત્યારે પછી આપણે છોડવા જોઈએ એક પલ માટે. હવે સુંદર સાથ 6ઠા દિવસની અંદર વિચારો તમે કે આપણે આટલો બધો પુરુષાર્થ કરીએ છીએ, સમજવા માટે, જાણવા માટે, આ કરવા માટે, તે કરવા માટે, પહેચાન કરવા માટે. ધની પલ પલ યાદ કરીએ છીએ ધનીજીને, અને એ ધનીજી આપણને મળે તો છોડવા જોઈએ? જેમ 12 વર્ષનો 9 વર્ષનો પુરુષાર્થ કર્યો ઇન્દ્રાવતીજી, અને એમને મળ્યા તો એમણે છોડ્યા? તો આપણે જે આ બધો પુરુષાર્થ, આપણે જે વિરહ કરી રહ્યા છીએ, જે કંઈ કરી રહ્યા હોય, એ ક્યાં બીજી રીતે, અને આપણને મળે તો આપણને તો શું કરવું છે ખબર છે? ધનીને સાથે રાખવા છે અને માયાને સાથે રાખવી છે. આવા છીએ આપણે બધા જ આવા છીએ. બંને રાખવું છે સાથે. પણ એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે, અને આપણે બંને તલવાર રાખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એતા સુખ તેરે સૂલ મેં, કે આ દર્દની અંદર જો આટલું સુખ હોય તો તારા સુખની અંદર કેટલું સુખ હોય. એતા સુખ તેરે સૂલ મેં તો વિલાસ में होसी कैसा सुख, પણ મેં ન પહેચાને પીયू को मोहे मारत है ए दुख.
તારા વિરહની અંદર જો આટલું સુખ હોય તો તારા વિલાસમાં કેટલું સુખ હશે. પણ મેં પહેચાન ન કરી શકી, પણ મેં ન પહેચાને પીયું કો, મેં પ્રીતમની પહેચાન ન કરી શકી, મારા ધણીની મેં પહેચાન ન કરી શકી. મોહે મારા એ દુઃખ, અને મને એનું દુઃખ છે, વિરહનું દુઃખ નથી, મને આ દુઃખ છે કે હાય પસ્તાવાનું દુઃખ છે કે મેં પહેચાન ન કરી શકી. આપણને આની અંદર સત્સંગની અંદર આટલો આનંદ આવે છે, આટલું દુઃખ પણ થાય છે કે મારો ધણી મારી પાસે. હવે રાજી મહારાજ કે જે તું અંતરની આંખો ખોલીને તો જો, તારે દુઃખ કરવાની કશી જરૂર નથી, હું તો તારા દિલમાં બિરાજમાન છું. તારા બાહ્ય ચક્ષુ બંધ કરીને અંદર ઉતર. સુખી સુખ છે. सब अंग मेरे टुकड़े करूं, भूख भूख करूं दे जीना, सो वार डारू तीन दिस परा, इन सेवा हुई कहां पीयूं. અને એ જે દુઃખ છે, કયું પશ્ચાનું જે દુઃખ છે, એ કે મારા તનના ટુકડાઓ કરી નાખું, જીવના ચૂરે ચૂરા કરી નાખું એમ છે. અને શું કરું? તમારા ચરણોની અંદર ન્યોછાવર કરી દો. 100 વાર ડારું તુમ દિસ પર, શા માટે? કે ઇન સેવા હુઈ કહા પીયું, કે મારા ધણીની સેવા મારાથી કેમ ન થઈ શકી? મારા ધણીની સેવા કેમ ન થઈ શકી? સુંદર સાથ, છઠ્ઠા દિવસની અંદર આ પસ્તાવો ન થાય એટલા માટે આપણે કહીએ છીએ કે તુમ સેવા સે પામોગે પાર, તુમ સેવા સે પામોગે પાર. સુંદર સાથની સેવા કરો, રાજ્ય મહારાજની સેવા કરો, રાજ્ય મહારાજના કાર્યોની અંદર મદદ કરવા પ્રયત્ન કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કંઈક મળે તન મન ધનથી સેવા કરવાનો પ્રયત્ન કરો. એ જ આપણું જીવન છે. આ તો વાત ન કરવી જોઈએ, પણ આ વાત નીકળી છે તો કહીએ કે હું સેવા કેમ ન કરી શકી, કેમ મેં ન સેવા કરી. એક પ્રસંગ યાદ આવ્યો તો એ પ્રસંગ તમને સમજાવો કે ધણીના કાર્યની અંદર કોઈ પ્રસંગ આવ્યો આપણા ગામની અંદર કે ભાઈ પારાયણ કરવું છે, આ છે તે છે, તો સેવા. તો કે છે ભાઈ હમણાં જ શું કરું, પૈસા નથી મારી પાસે. આ સંસારની અંદર મહત્વની વસ્તુ છે, એટલા માટે પૈસાથી ન થઈ શકે. પૈસા હોય તો થાય, એ વગર ન થઈ શકે. એટલા માટે પૈસા નથી મારી પાસે. હમણાં હતા તો જો ના કેવું વરસ આવ્યું છે. જે હતા બચાતા એ પણ કરતા રહ્યા, પૈસા નથી મારી પાસે, હું કેવી રીતે સેવા કરું? એક બાજુ આ જવાબ આપે છે અને બીજી બાજુ એમની પત્ની માગે છે કે ભાઈ ટીવી લાવવાનું છે, તો ટીવી તરત આવી જાય. સુંદર સાથની સેવા માટે પૈસા નથી હોતા, પણ બીજા માટે પૈસા ન હોય તો શું કરે? પૈસા ન હોય તો શું કરે? ભાઈ હપ્તે હપ્તે ભરીશું, પણ લાવો એને. અને અહીંયા આગળ આટલી આપણી ધણીની પહેચાન છે. એક સિમ્પલ ઉદાહરણ આપ્યું કે ધણી પ્રત્યે આપણે કેટલો ફિદા છીએ એ જો. હણિયા
हड़िया झारू आग में मोहे मास डारू सिर ए भूली दुख क्या क्यों न मिटे ए समय न आवे फिर अब બધું જ કરું, આ પસ્તાનું બધું જ કરું, મારી હડિયો આગમાં ડાળું, આ કરું તે કરું, બધું જ કરું, પણ તેમ જ તો એ ભૂલી દુઃખ ક્યાં ન મીટે, પણ આ દુઃખ છે, આ પસ્તાનું દુઃખ છે, એ કદાપી નહીં મીટે. મેં હાય હાય આ કરી દીધું. અને એ જ પસ્તાવો જે અત્યારે કરી રહ્યા છે, એ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે જે કરી રહ્યા છે એનો પસ્તાવો પરમધામ જઈશું ત્યારે યાદ આવશે કે હાય હાય આપણે આ કર્યું. ન કરાવો, આ હસી ન કરાવો, સુંદર સાથ, આ હસી ન કરાવો. એક દિલ છે, એક દિલી છે, વાહિદત છે, એ નિભાવતા કેમ નથી આપતા? ધનીની પહેચાન કરીને એ માર્ગ પર કેમ નથી ચાલતા? એ સમય ન આવે ફિર, આ સમય પાછો નથી આવવાનો. जरा जरा मेरे जीव का विरहा तेरा करत चरणे ल्यो सी इंद्रावती पहले जगाई के इत. કે હે મેરા પ્રીતમ, હું તારા વિરહની અંદર પલ પલ દુખી છું એમ કે છે. જરે જરે કહ્યું છે ને, તો જરે જરે મીન્સ રોમ રોમ, આપણા જે બધા આ રોમ છે ને, આજે વાળના બધી રૂવાટ આપણે કહે છે, રોમ રોમ હું તારા વિરહની અંદર ડૂબી ગઈ છું, રોમે રોમ ડૂબી ગયેલી છું. તારા વિરહની અંદર આ દુઃખ કરી રહી છે. હવે તો તું, હવે કે તું મને જાગૃત કર. વિરહ તેરા કરત ચરણે લોસ ઇન્દ્રાવતી, ચરણે લોસી ઇન્દ્રાવતી, પણ પહેલે જગાય કે ઈત. ચરણે લો, પણ પહેલા અહીંયા જગાવો મને. ઈત એટલે આ બ્રહ્માંડની અંદર જગાવો. અહીંયા પહેલા મને જાગૃત કરી તમારા ચરણોની અંદર લે. એ જ આપણે કહેવાનું છે રાજી મહારાજ, અથવા આપણે ઇન્દ્રાવતી છે એવો ભાવ લાવી અને રાજી મહારાજને આજ વિનંતી કરવાની છે. જે ઇન્દ્રાવતી કરી રહ્યા છે એ જ આપણે કરવાનું છે. આપણે ઇન્દ્રાવતી છે એવો ભાવ દિલની અંદર લાવો. એનું દર્દ આપણને થવું જોઈએ કે મારું ધણી મને કેમ નથી મળતું. સૂતા હોઈએ ને જો પાહુ પડતા હોઈએ ને જો ધણી આપણને યાદ ના આવે, ચોપાઈ પ્રકરણ 8 ચોપાઈ 205 પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીએ. जरा जरा मेरे जीव का विरह तेरा करत चरणे लोसी इंद्रावती पहले जगाए के इत, पहले जगाए के इत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ ने.